ટી20 વર્લ્ડ કપમાં ફરી અપસેટ. વિન્ડીઝ ન્યૂઝીલેન્ડને હરાવી સુપર 8માં પહોંચી. 4 ટીમો ક્વોલિફાઈ. ટી20 વર્લ્ડ કપ 2024ની 26મી મેચ વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં વેસ્ટ ઇન્ડીઝે 13 રને શાનદાર જીત નોંધાવી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝે 149 રન બનાવ્યા હતા અને ન્યૂઝીલેન્ડને જીતવા માટે 150 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ તે માત્ર 136 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ જીત બાદ વેસ્ટ ઇન્ડીઝે સુપર 8માં જગ્યા બનાવી લીધી છે. આ પહેલાં ભારત, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા સુપર 8માં પહોંચી ચૂક્યા છે. હાર બાદ ન્યૂઝીલેન્ડ સામે પણ હવે બહાર થવાનો ખતરો મંડરાઈ રહ્યો છે. પ્રથમ બેટિંગ કરવા આવેલી વેસ્ટ ઇન્ડીઝની ટીમે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા હતા. વેસ્ટ ઇન્ડીઝ માટે ઓપનિંગ કરવા આવેલા બ્રાન્ડન કિંગ અને જોન્સન ચાર્લ્સે ફ્લોપ રહ્યા હતા. જ્યારે કિંગે 12 બોલમાં 9 રન બનાવ્યા હતા, જ્યારે ચાર્લ્સ માત્ર 0 રને આઉટ થયો હતો. આ સિવાય નિકોલસ પૂરને 17 રન, રોસ્ટન ચેઝે 0, રોમેલન પેવેલોએ 1, આન્દ્રે રસલે 14 બનાવ્યા હતા અને અકીલ હુસેને પણ 15 રન બનાવીને પેવિલિયન પરત ફર્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ માટે શાનદાર ઇનિંગ રમનારી એકમાત્ર ખેલાડી શેરફાન રધરફોર્ડ હતો. એક સમયે એવું લાગતું હતું કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ 100 રનનો આંકડો પણ પાર કરી શકશે નહીં, પરંતુ વેસ્ટ ઇન્ડીઝ માટે રધરફોર્ડે શાનદાર ઇનિંગ રમી અને ટીમનો સ્કોર 149 રન સુધી પહોંચાડ્યો. તેણે 39 બોલમાં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.